કરવાનું છે પણ મારી દેવીની જગ્યામાં કોઈ કવા કલેશ ન કરશો દેવી કહે છે કે પાણીથી પાતળા કર્મથી છેટા ધર્મથી ઢોકળા રે વાત કરો ને તો દેવી કહલ રૂપિયા આપશે બાકી કવા કરશો ને તો દેવી વહી જશે દેવી મારો વાલો વિહામો દેવી મારો વાલો વિહામો દેવી મારું વાતરાલો દેવી 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 કરતા જુગવ્યા યા દેવી કરતા જુગવ્યા યા મારા બસડ્યો દેવી દેવી કરતા જુગવ્યા યા કવા કવા કરીશો નહીં અમારી દેવી ના નહોતર લાવા એવું કરીશો નહીં આ જગ્યાની અંદર કોઈ મારી નાઈટ કવા ન કરશો ભાઈઓ ગોતરી આવ મારી દેવી ખાઈને ઊભી છે મારી દેવી નું નહોતર જાય એવા કામ ન કરશો રવા દો કવાની અંદર વેરાત ખાલી થઈ ગયું રણની દેવી ને રાત લઈ લીધું હાથ એ જણા મારે નાચ મારે નાચ મારે નાચ મારે નાચ આઈકન વિરાટ નજીવ પોતાના હાથ દીકરા દાદા યામસંગ હથેળીમાં હવન કરી દેવીને ગુગળ આપે મલ્યાગર મડડો કાળુડિયો આંબો પાવાની દેવી હગતડી બોલે મારા વિહામા બોલે બોલે મારા હેમસિંગ વના મને દેવીનો ગુગળ નો ભાવે 3200 હોમ લઈ દેવીને ગુગળ આપે માથે ભીંડી વરના વાળ પાપણે ધોળી ફોળી ટપકી જઈલા પણ દેવીની સિવાયું ન પડી મૂકે છેલ્લી અવસ્થા થઈ જાય અને હેમસંગ હાથે દીકરાને બોલાય બેટા આવડ મારા દીકરા ઓલે હાથે જણા વિચાર કરવા માંડ્યા બાપાએ કેમ બોલાયા હાથે જણા જેવા હાલીએ નીકળા બાપ કના જાય બાપ કના જાય હાથ જણા બાપા કને જઈને ઉભા રહ્યા બાપુજી બોલો ને એ બધા એટા બેહી જાવ ભાઈ આ તમને એવું લાગે છે કે આવડા ગળા તોડે છે આ એવું લાગે છે કે ભેંસ આગળ ભાગોર વાંચતા હોય મારા વાલા વાલા યે મારા વાલા વિહામા રે યે મારી દયાળુ દેવી મારી દયાળુ દેવી મારી દયાળુ બાપા કે ઉભા રહ્યા બાપુજી બોલો ને શું કામ છે રાજા હેમસિંગ વાત કરે બેટા એક મારી નાની એવી અરજી સાંભળો મારા દીકરા બોલો ને બાપુજી કે બેટા મારા 80 વર્ષના વાણા વહી ગયા મારી દેવીનો કુકલનો કાઠિયો તેલનો તરસકો આ જગ્યાની અંદર મારી દેવી ને મેં ભાવથી આલ્યો મારી દેવી ને ભાવથી આલ્યો મારી દેવીએ ભાવથી ન ખાધું અરે બાપુજી બોલો ખરા હેમસિંગ ધીરારીને વાત કરે કે બટાવ મારી દેવીની સેવા મેં કોણ કરશે સાત જણા વિચાર કરવા મળ્યા બાપાએ ગાળો માંડ્યો
સાત જણા એકા બીજી હામું જોવા માંડ્યા ઓલે ઓલાની હામું જોવો ઓલે ઓલાની હામું જોવે એક બાજુ સાત જણા જઈને વાત કરી લે ભાઈ આપણે હાથ ભાઈ છીએ કાલે માથે લઈ લો અને બાપાને જઈને કહેજો બાપુ અહીંથી જાય ને ઓલ નથી કીધું કે ઘરમાંથી જાય ખોખું તો ઘર થાય સોખું સાત જણા એક બાજુ જઈને મોટા ભાઈને કીધું મોટા ભાઈ માથે લઈ અને પોતાના બાપાને જઈને કીધું બાપુજી તમારા જીવનના સદગતિ આવો મારા વાલા બિહામા મારા વાલા 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 એ હાથે દીકરા બોલે એમ સર રાજાને કીધું પિતાજી તમારી જીવની જો મુક્તિ થતી હોય તો તમે જે મારી માં હગતની સેવા કરો છો સાંજ વાત અને હાથે આવી સેવા કરશો તમારા જીવને ગતિ કરો બા સાત જણા વિચાર કરી અને બાપુજીને કીધું મોટા દીકરાએ જે માથે લઈ લીધું બાપુજી તમારી દેવીની સેવાઓ હું કરીશ મારા વાલા 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 વિહામા મારા વાલા પ્રાણી યા મારી દેવીના વાલા જાય મોટા દીકરાએ માથે લીધું રાજા હેમસિંહને વિશ્વાસ પડ્યો મારા દીકરા મારી દેવીની બોલી પાળશે અને મારી દેવીની સેવાઓ કરશે યામસંગનો પ્રાણ હાલી નીકળ્યો મારા વિહામા યામસંગનો પ્રાણ દેહમાંથી હાલી નીકળ્યો આ પાવાની દેવીને હકદડીને ખબર પડી મારા યામસંગને છેતરી નાખ્યો બાપ રાજા હેમસના નામનો ભોગ રાખ્યો બાપ 12 દિવસ પૂરા થયા હાથે ભાઈઓ ભેગા થઈ અને કીધું હાલો હાલો બાપની બોલી પાડવા જાય બાપની સેલી ઘડીએ આપેલો વેણ પાડવા જાવું હાથે દીકરા આવી અને વાલેસર વાડી આવીને ઉભા રહ્યા બાપ જગત ની અંદર દેવીના ગણવટ કોકત કરે ભાઈ ભાઈ બટુકભાઈ ઓલી હમણે કીધું ને કોકને દેવીની લાગે ને બાપ પણ જેને જેને દેવીની લાગી છે ને બાપ એને દેવી કોઈ દી બાવડું ન મૂકે હવા મહિનો થયો 7 જણા વિચાર કરો હમણે લાગે બાપનો હવા મહિને ખૂબ ભાંગી સાંભળજો હોય ભાઈઓ કોતરિયા નાતેલા બધાય ઓ સમજવા જેવી વસ્તુ છે વાલા હવા મહિને 7 જણા થઈ દેવી કને જઈને કીધું માં તું રજા આપ તો મારા બાપનો હોક ભાંગી નાખી દેવીએ કીધું આવો આવો મારા હેમસંગના બાલુડા આવો મારા બસડા આવો મારા હેમસિંહના દીકરા હાથે જઈને કે માં તું રજા આપ તું કહેતો અમે હોક ભાંગી નાખી દેવીએ કીધું કે બેટા મારા હેમસિંહના દીકરાઓ સાંભળો મારા હેમસિંહનો મારે દેવીના 6 મહિનાનો હોગ રાખવો યા મારી નાત એ મારી માં હગત બોલે મારા દીકરા જગતની માલિકા મારો હેમસન જાતા રાજમાં દાદુ થઈ ગયું અને કદાચ આ ધર્મના દુકાનાની માલિકા તેલનો દ્રષ્ટો ગુગલનો ગાંઠિયો નાખો પણ હગદડી નહીં ગુગલ આવે નહીં કારણ મહણ ખડીની માલિકા નજર માંડું ને મારા હેમસનના રાખનો ઢગલો વિખાણો પણ હગદડીનો ગુગલ નો
દાદા રતનસિંહની દેવીને મારી બાવાની દેવી મારી માં ખોડિયા નાગણી અમસરી મ્યાલની મારા દાદા ભગા જેવા સેવક મળ્યા બાદ દેવીના નામની જેને ભક્તિ લાગી હોય તેલનો ત્રસકો ગુગલનો ગાંઠિયો ધર્મની ઢાકણીની માલપા હોમ્યો હોય બાપ સાંધો સૂરજ તપે નવલખ તારા અધરતીના માંડા મંડાણ રહેતા હુદીની સેવાયુ જાય દુકાની માલપા મારા દાદા ભગલાએ સેવા કરી અને તેની મારી માં પાવાની દેવી ખોડિયા નાગલની અમસરીને ક્યારા જાવી કે મારા ભગલા આ તો દુકાની જગતની માલપા અઢી ઇંચનું મંડાણ માય અને સાદો સુરત તપે નવલખ તારા ધરતીના માટા મંડાણ રે આ દુકાની જગ્યા રે તાહુજી આ જગ્યાની માલપા મારા ભગલા જો તારું નામ જાવા દઉં ને તો મને રતનસિંહની દેવીને માનીશ ને બા હવે બધા શાંતિથી સાંભળો ને બધા હેઠા બેસી જાઓ એકદમ ડેકારો હાવ ઓછો એવા અમારા વિષ્ણુભાઈ કાવિઠિયા એમનો પણ બહુ ભાવ છે કે વિક્રમભાઈ જે જૂનો રાગ છે થોડોક કરો તો બહુ આનંદ આવે હાર્મોનિયમનો અવાજ આપજો ને ભાઈ રે મારા વાલા વિહામ મારા વાલા વિહામ વાલા મારા વાલા વિહામ મારા બાપ દીદી મારા વાલો વિહામ મારા વાલો વિહામ આઈ આમ સંગ વૈકુંઠ પામે દેહમાંથી પ્રાણ હાલી નીકળ્યો બટુકભાઈ હાથે દીકરા હવા મહિને હોગ ભાંગવાની વાત કરી દેવીએ કીધું કે બેટા મારે દેવી હગતની પાવાની દેવીને તમે હવા મહિને હોગ ભાંગો મારા હગતડીનો 6 મહિનાનો હોગ રાખો વાલો વિહામો બની 6 મહિનાનો ભોગ રાખે 6 જણા હાથ જણા હવા મહિને ભોગ ભાંગે હેમસંગનો હવા મહિને હેમસંગનો હાથે દીકરાએ ભોગ ભાંગ્યો જેને મહેફલ કરવા જોઈ જેને ખાવા જોઈ જેને મધુ પાન કરવા જોઈ જેને હવા હવા મહિનાના વાણા વહી ગયેલા
દેવી બોલે મારા વિહામાં એ મારા વિહા મારી મારા હેમ સંગને છેતરી નાખ્યો મારા બસડાવે આઈકણા હાથે જણા હવા મહિને હોગ ભાંગી અને શિકાર કરવા માટે હાથે જણા પોતાના ઘોડા તૈયાર કરી હાગવન હુડાવન તેજવન કંદડી વન ખાલી નીકળ્યા મારા વિહા મારી એ સાગવન સિસંબર કંદડી વન બાપૈયા વન અઘોર વનની માલપા હઠિયા રણમાં જઈ હાથેના ઘોડા ઉભા હઠિયા રણમાં જાય એ મારા હસડો જેવા હઠિયા રણમાં જાય હઠિયા રણમાં જાય હઠિયા રણમાં રણની દેવી શ્યામળ જનાવરને ખોનાની અવાડીએ પાણી પાય ખોનાની અવાડીએ પાણી પાય જનાવરાને હાથે જણા જઈ અને જનાવરાને તીરનો ઘા કરી જનાવરા મારે અને જનાવરા ભડકી રણની દેવી કને જાય હા ભલા મારી રણની દેવી હા મારી રણની દેવી હઠિયા રણમાં કાળા માથાના માનવી આવે અમને તીરનો ઘા કરે છે અમારથી માર વેઠાતો નથી એ જદી હઠિયા રણમાં મારી રણની દેવીનો રાજ હવા હો મરઘલ્યા મારી રણની દેવીનો પ્યારો અને મરઘલ્યા જઈને મારી રણની દેવી આગળ જઈને રાવ કરે માં જનાવરા વાત કરે કે રણની દેવી આ કાળા માથાના માનવી જન્મને તીરનો ઘા કરે છે માર નથી વેઠાતો માં જેદી રણની દેવીએ કીધું કે મારા બસડાવ રવાજો મારા બસડ્યો રવાજો ને એ મારા બસડા રવાજો મારા જનાવરા બીકશો નહીં ભડકશો નહીં રણની દેવી જનાવરાને કે મારા જનાવરા ભીક્ષો નહીં ભડકશો નહીં બીજો દી બને હાથે જણા આવે ને પાછા જનાવરા મારે એક દીનો સમય બને રણની દેવી કર્મણ હાંડનો સુભાગ લઈ અને પોતાનો જનાવરાની વહાર લઈ અને હાથે જણાને જઈને જોઈએ કે આ કોનું કુળ છે બાપ હાથે જણા આગળ ઘોડા લઈને પાછળ રણની દેવી આંગર મલ્યાગર મડડો કાલુડીઓ આબો પાવાની દેવી આમ નજર કરી બાપ જાજા વર્ષે જાજા દાડે આજ મારી રણની દેવી આવે છે બાપ મારા વ્યારાટ એ કરમાળી હાંડ માથે અસવાર બની ડોકમાં ઘોઘરમાળ નાખી માથે સવાર બની રણની દેવી ધીરે 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 હઠિયા રણમાંથી હાલી નીકળે હાલતા હાલતા વાલેસર વાડીએ જઈ અને આનડી ઝુકાવી બાપ આય કણે મારી પવાની દેવી મારી માં હગદડી મારી માં પાવાની દેવી હગદડી હવામણ ફૂલ લાવી રણની દેવી માટે આસન બનાવ્યું હાથે જણા નીકળી જા રણની દેવી આવી જોવા મળી અને પૂછવા મળી કે આ કોનું કુળ છે બાપ અને જેદી મહા પાવાની દેવીએ કીધું કે મા રણની દેવી તમે જાજા દાડે જાજા વર્ષે આયા છો ફૂલના ગાદી માથે આસન ગ્રહણ કરો જેદી રણની દેવીએ કીધું કે હે ભાઈ પાવાની દેવી આ હાથે જણા જાય કોનું કુળ છે જેદી મારી માં પાવાની દેવીએ કીધું કે હે મા રણની દેવી એ મારું કુળ છે બાપ
અને જેદી માં પાવાની દેવીએ કીધું ને રણની દેવીએ હામો જવાબ આલ્યો કે માં પાવાની દેવી હગતડી તારા કલને કહી દેજે કાલ મારા હઠિયા રણમાં આવે નહીં. આ મારા દાવલદાર સોર છે, મારા જનાવરા મારે છે. મને હારું લાગતું નથી મન રણની દેવી મન હારું લાગે ભાઈ પણ રણની દેવીને હારું નથી લાગતું કાલ તારા કુળને કહી દેજે કાલ મારા હઠિયા રણમાં આવે નહીં. પાવાની દેવીએ કીધું કે માં હું મારા કુળને કહી દઈશ કે તારા હઠિયા રણમાં નહીં આવે. બીજો દી બને 7 જણા ઘોડા તૈયાર કરી જે હાલવાની વાત કરી તા પાવાની દેવીએ હાથ કર્યો. મારી માં હગદડી બોલે પાવાની દેવી બોલે મારા વિહામાં હે મારા બસડાવ રવા દો કર્મથી પાછા રહી જાઓ 5 ડગલા પાછા રહીને વાત કરો રવા દો. કાળ રણની દેવીએ મને ઠપકો આલ્યો છે કે મારા હઠિયા રણમાં તારું કુળ આવે નહીં. જેદી ભાવાની દેવીનું કીધું નો માને માં હગત કીધું પણ દીકરા ના માને અને જેદી કહેશે ને બાપ કે જ્યારે આપણી મતી હોય તારે આપણી દેવીનું નો માનવી, હગાનું નો માનવી, ભાઈનું નો માનવી, તારે કાંધા કોવાડા પડે છે ઓ બાપ. જેદી 7 જણા દેવીનું કીધું નો માને અને જેદી પાવાની દેવીએ પોતાની રાણીઓને બોલાવીને કીધું કે જાઓ પોતપોતાના ધણીને પાછા વાળી લેવો નકર મને હારું નથી ઉઠતું બાપ. પાવાની દેવી બોલે મારા વિહામાં મારા ધરૈયા પવનવી હાથે રાણીઓ જઈ પોતાના ધણીના ઘોડાની લગામો પકડી લીધી. બટુકભાઈ કે રવા દો મારા સ્વામીનાથ આપણી દેવી ના પાડે છે તો આગળ જવાય નહીં. 6 જણાએ તો પણ ઘોડાની લગામો છોડાવી દીધી. 7મી રાણી જલેસા જેવી ઘોડાની લગામ ખાલી લે પણ મૂકે નહીં મારા વિહામારી. સપાતર માવતરની દીકરી હોય કોઈ વાલા એવી જગ્યા નથી જ્યાં નાતની દીકરીના નામના ગાવણા નો ગવાતા હોય. સપાતર માવતરની દીકરી જલેસાએ લગામ મેલી ની બાપ આયા પોતાની રાણીને કહે છે ઘોડાની લગામ મેલી દે મારા ભાઈને સેટું પડે છે. આયા જલેસા લગામ મેલે નહીં. મારા સ્વામીનાથ રવા દેવ દેવી ના પાડે છે અહીંયા તમારે નથી જવું પણ રાણીએ ઘોડાની લગામ ન મૂકી અને જેદી રાજાએ ઘોડાની સાબુક હતી રાણી જલેસાને એક કોરડીઓ મારે બરકો નખાવી ઘોડાની લગામ છોડી દીધી અને રાણી જલેસાએ એટલું કીધું કે હે મારી માં પાવાની દેવી તારું કુળ મારું કીધું ન કર્યું. તારું નથી કીધું કરતું તો મારી નાયકની દીકરીનું શું કરે બાપ. એક ઘોડાની સાબુક મારી એને કોરડીઓ કહેવાય. કે છે ને કે કોરડીઓ એટલે કોરડિયાના મારેલા કોરડિયા સંતાન પાકે એ દેવીની વેટ પૂરી કરે બાપ. રાણી રડતી દેવીને જઈને કીધું કે માં
તારી વસ્તી મને નથી માનતી મારેથી નો વળ્યા જેથી દેવીએ કીધું કે હિમના કરમ હિમની કને હાથે જણા હઠિયા રણમાં જાય રણની દેવી બોલે મારા વિહામાં એ હાથના ઘોડા હઠિયા રણમાં જઈને વાર્યા મરેલા સરે અને તેદી હાથે એ તીર સડાવ્યા મરેલા માથે ઘા કરવા જાય અને ઈ મલ્યાગર હોરડાની માલપાથી મારી રણની દેવી નજરે ભાવે માં રણની દેવી કર્મણ હાંડનું રૂપ લઈ અને આવીને કીધું કે બેટા કે એક હાંડ તમને આલુ લઈને વિયા જાઓ દેવી શું કરે છે જોજો ભાઈ કહે છે ને કે કર્મે દેવી જાય કર્મે ભાયું જાય કર્મે હગું જાય કર્મે રૂપિયા જાય કર્મે લખ્યું કીર્તા ચઠી ના સુકે નહીં હુનર કરો હજાર તો આખર આવીને આડા ફરે બા રણની દેવી બોલે યે મારા વિહામાં રણની દેવી જે વિહાડિયા રણની દેવી હાથે જણાને હાંડ આપી હાંડ માથે હાથે ને અસવાર બનાવે અને આ તો દેવી છે ને બાપ દેવી ધારે તો કાળા પાણીમાં ઉતારે ને દેવી ધારે ને તો રાજપાટ ને ધન દોલત બધું આપી દે રણની દેવીએ હાથે ને કર્મણ હાંડ માથે સુવાગ કરાયો કાળા પાણીમાં ઉતારી દીધો વાવડ નો મળે પત્તો નો મળે કઈ બધું કોઈ નો મળે જેથી આવા ફોન નતો દે કે ફોન કરી દે ગમે ફલાણી જગ્યાએ છીએ એવું કાઈ નો મળે દેવી સિવાય કોઈ વાવડ નો લાવે આંગર રણની દેવી હઠિયા રણમાંથી સુહાગ કરી જઈ જ્યાં આવો વેરાટ ની અંદર આવી હાથે રાણીઓના આશુના લોચન કાઢી ફ્યાણ કુવામાં ઉતારી રણની દેવી પુરુષના લુગડા પ્યારી અને વેરાટની ગાદીએ બેઠીને પાવાની દેવીને માં હગતરી 12 જોડી વણરા લઈ જઈ બા દેવી બોલે મારા વિહામાં યા મારા વિહામાં મારી દેવી બોલે મારી વસતીએ ના કરવાના કામ કર્યા વીવી આ વિષ્ણુભાઈ કાવી છે મારી દેવીએ કીધું કે મારી વસ્તીએ ના કરવાના કામ કર્યા તારા રણની દેવીએ નજેવા રાત લઈ લીધું દેવી બોલે મારા વિહામાં મારી દેવી હાથે રાણીઓને ફેણ કુવામાં ઉતારી આશુના કાંજર કાઢી હાથે રાણીઓને ધન કરે ભાઈ જગતની અંદર ક્યાં છે ને કે દુઃખ આવે ને તારે દેવી સાંભળે છે જ્યારે કે દેવી આપણો છેલ્લા સુવાસાનો ધણી છે બાપ તમારી મરણ પથારી હોય અને જમન જીવને વાદ હાલતો હોય પણ દેવીનો હક છે દેવી છે ને વાલા ભાઈએ કીધું ને દેવી રહી જીવતાની જાત્રા અને મોવાની મુક્તિ અમારે તુરખા વાળા વેલસી દાદા કહેતા કે તમે જીવતા હોય ને વાલા તો આના દર્શન થાય આની જાત્રા થાય તે પડદેમાં રહેતા હોય તો અહીંયાથી તમે દર્શન આવી શકો અને કદાચ ધરતી ઢગ થઈ જાવ ને વાલા તો ઈની દેવી કે તારે એના શક્તિ ધ્રુજની મારે જરૂર છે તો એ મોવાની મુક્તિ ન કરી દઉં ને તો તમને રતની આ ભગલાની દેવીને માનશો ને બા આઈ કને ભ્યાણ કુવાની અંદર હાથે રાણીઓ વિલાપ કરે એક દી બે દી ત્રણ દી ચાર દી પાંચ દી છ દી વાત કરતા વાર લાગે મહિનો 2 મહિના 3 મહિના 4 મહિના 5 મહિના 6 મહિના 9 મહિનાના માસ પૂરા થાય
અંધારીઓ કૂવો પામર પંખી કાંઈ મળે ને હાથ રાણીઓ સિવાય દિન ગણતા માસ ગયા મારે વર્ષે આતરિયા સૂરજ મુનિ સાહેબા જના નામે વિસર્યા 9 મહિનાના દાડા થયા અને ઈ હેડ ગુવાની માલપા જલેસાને સતનો કોયડો મારેલો અને તેદી કોરડિયાનો જન્મ થયો બાપ સતના મારેલા સતના મારેલા સતના કોરડિયા પાકા મારી સતના મારેલા સતના કોરડિયા પાકે એ દેવીની વેટ પૂરી કરે બાપ 9 મહિને રાણી જલેસાને કુંવરનો જન્મ થાય અંધારિયા કુવામાં રાતની મેઘલી ભરૂક દેને પડ્યું તારે છોય રાણીઓ દીકવા મળી કે આ હું થયું બાપ કોતે રાણી જલેસા ખોળામાં લઈને જોયું તારે પોતાનું સંતાન દુઃખની વેદના કુને કરવી મારા વિહામાં દુખિયો દુખિયાની વાત જાણે સુખિયો સુખિયાની વાત જાણે બાપ જેની માથે દખની ઘડી હોય જેને દખનો અનુભવ કર્યો એ દખિયા માણાને ખબર હોય દખ શું કહેવાય એક દી બે દી ત્રણ દી ચાર દી પાંચ દી 6 જમણ થાય તાર બાળકનું આપણે નામ પાડી હાથે રાણીઓ વિચાર કરવા મળી કે ભ્યાણ કુવામાં અંધારીઓ કુવો વાલા દુઃખની વાત કુને કેવી એ મારા વિહામાં એ દુઃખ કુને જઈને કેવું દુઃખના ગાણા કુન ગવારી એકાલ્યો બાપનો દીકરો હપાતર હોય તો આપણે દુઃખ જઈને ગાવી પણ બાપના દીકરા કોઈ ન હોય દુઃખ કુની આગળ આવું પણ જેને ધર્મની વેદના હોય એ દેવી આગળ ગાણા ગાય 6 જમણ પૂરા થાય રાજમાંથી ગોરમરાજને બોલાવે દીકરાનું નામ પાડે જાલમસિંહ પણ સોપડાની અંદર એવું લખેલું ગોરમરાજ વાત કરે કે બેન આ કુંવરના માથે બહુ દુઃખ આવશે બહુ સંકટ આવશે પણ આના વાહલા દાડે સુખ આવશે મારા વિહામાં એ રાણી હું રધન કરે ચાચી મારી પાવાની દેવી મારી મહાગતની રોઈ રોઈ કોને હંગળાવું એ મારી દેવી કોઈ છાના રાખે એવું નથી આ મારા દાદા રૂપલાની દેવી હા કોઈ જગતમાં કે કોઈ છાનું રાખે એવું નથી તારી સિવાય કોઈ નથી મરી દેવી જદી રાણી જલેસાએ પુકાર કરી દેવીને કીધું કે માં કર્મ કરવા વાળા તો વિયા ગયા પણ આજ મારા જલિયાના માથે દુઃખ આવશે નામ જાલમસિંહ પણ હાથે રાણીઓ જલુડો કેન બોલાવે મહિનાનો 2 મહિનાનો 4 મહિનાનો 5 મહિનાનો 6 મહિનાનો વાત કરતા વાર લાગે 15 વર્ષની ઉંમર બની જલિયો વાત કરે અરે માં આ અંધારીઓ કૂવો નહીં પામર કે નહીં પંખી નહીં બીજા કોઈ માણસ સાત તમે ને આઠમો હું આ બધું શું છે માં રાણી
બોલે મારા જલિયા ये મારા જલિયા હમના દુખિયા ના દુખ સેવી હે મારા જલિયા હમના દુખિયા ના દુખ છે આપણા માત્ર દુખ છે ને બેટા આ જગત ની અંદર દુખ સિવાય આપણી કને કાંઈ નથી હો તો કે અમારે વિક્રમભાઈ ગાવિઠિયા જે માતાજીનો રાગ કરે છે વાલા મેં પહેલા કીધું ને કે દુખિયો દુખિયાની વાત જાણે સુખિયો સુખિયાની વાત જાણે એને જે દુઃખનો અનુભવ કર્યો છે ને વાલા પણ એ મારા દાદા રતનસિંહની દેવી મારા દાદા રૂપલાની દેવીએ ગોલાણાની જગતની માલપા કંકુના લેખ માગ્યા વસ્તીનો પોકાર કોઈ મારી નાચનો પોકાર કોઈ ગણહરી મારી ગંગાજી મારી સજણા પરી નાચ ઝીણા ઝીણા ગણવટ કરી ઝીણા ઝીણા રવા મેળવી ઝીણી ઝીણી રતિની જ્યારે ગતિ થઈ જાય ને તારી જગતની માલપા સતી થઈ જાય બા તારી દુખિયાના દર્દ ભાગી નાખે રોગિયાના રોગ હરી જાય વાંજિયાના મ્યાણા ભાંગી જાય અને ઈ મારી જીવતાની જાત્રા મુવાની મુક્તિ બની જાય બા ધન દોલત આપે એ દેવી રીજી જાય તને ધન દોલત માયા મિલકત પુત્ર પરિવાર બધું આપી દેવા પણ દિયામાં તું રૂઠી જ નહીં મર્યું છે મુડિયું ના ધણે મર્યું છે મુડિયું ના માલ જલુડા ઘોડે બેઠું કરવી પડે વિક્રમભાઈ આ તો દેવી છે બા કોઈ ની થઈ નહીં કોઈ ની થવાની આને કોઈ ઓળખી નહીં કોઈ ઓળખવાના નથી બા આ તો જુગ પહેલાની જોગણી આની જોગણી હારે ઝઘડો ન હોય બા જગતની અંદર આપણે 500 રૂપિયાની તલવાર લેવી ભાઈ ઓહો અટુભાઈ કેટલા 500 રૂપિયાની અંજાર થી લ્યો કે પછી ધોળકે થી લ્યો કે પછી 500 રૂપિયાની તલવાર લીધી હોય આપણે એ તલવાર કદાચ દુશ્મનના હાથમાં જાય એટલે તલવાર એવું ન વિચારે કે આને મને 500 રૂપિયામાં લીધી છે હું ક્યાં વાગું એટલે તલવાર અને દેવી આ બેની એક ધાર છે બાપ દેવી છે તલવાર જેવી છે એ જતાય વ્યારે વળતાય વ્યારે કાશી નું કરવત છે એ દેવી આઈ કણે 16 વર્ષની ઉંમર થાય ને જલુડો એટલું કે માં મારે બહાર જાવું છે તે રાણીએ કીધું કે મારા જલિયા રવા દે રાજમાં જવું નથી રાજમાં જવાય એ નહીં મારા જલિયા
બહાર નથી જાવું. જલુડાએ હઠ લીધી, ફેણ કુવાની અંદરથી બહાર નીકળી. ગામના ધાપે 10-15 છોકરા દડી અને જીડિયાનો દાવ રમે ભાઈ. જલુડો જઈને વિચાર કરવો પડ્યો કે આ શું રમે છે. જેદી ઈને એટલું કીધું કે ભાઈ તમારી હારે જો મને રમાડો તો પણ મારે રમવું છે. જલિયો બોલે મારા વિહામાં, યા જલિયો બોલે મારા ભાઈઓ મને રમાડો રી રી. જલિયાને ધાવ જડી દેડો રમવા માટે લે. બધાના દાવ આવ્યો ને જલિયાનો જ્યાં દાવ આવે પણ બાપ આ તો દેવીનો આલેલો હતો. દડીને ઘા કરે, રાજની અંદર દડો જઈને પડે રણની દેવીના ખોળામાં. આ જગતમાં નથી કોઈ મારા વિહા મારી. રણની દેવીના ખોળામાં તેને દડો પડ્યો ભાઈ. ઓલા દીકરા હોય બધા હોય કીધું જા રાજની અંદર દડો ગયો છે, દડો લઈ આવ. જલુડો એક 80 શ્રાવણ, બીજી ભાદરવો. જલુડો હાલી નીકળ્યો મારી નાય. જલુડો હાલી નીકળ્યો, રાજની અંદર જાય. રણની દેવીને કીધું માં રાજા મારો દડો અહીં આવ્યો છે ને મને દઈ દો ને. રણની દેવીએ નાખી નજર કરી કે તારો દડો અહીં નથી આવ્યો ભાઈ. કે નાના બાપુજી મારો દડો અહીં આવ્યો છે ને મને દઈ દો ને. સીધી રણની દેવીએ કીધું ક્યાંથી ના આવ્યો છું ભાઈ? ક્યાં તારું ઘર, ક્યાં તારું બાપ, કોણ તારી માન, કોણ તારો બાપ, કેવું તારું રાજ? સીધી જલુડાએ કીધું મારી નાક હા ભલી લો ને મારા બાપ ના દીકરા હા બોલો. રણની દેવી આગળ જલુડો વાત કરે કે હે રાજા મને ખબર નથી કોણ મારી માન, કોણ મારો બાપ, કયું મારું રાજ ને કયું મારું ઘર એ મને ખબર નથી. મારી દડી મને દઈ દો, મને દડી લઈને માર લાવું છે. સાંભળજો ભાઈઓ, હવે દુઃખ આવે છે. જલુડો રણની દેવીએ વિચાર કર્યો કે જો આને આઈકણ મારી નાખીશ ને તો કાલ લોકો મારી ટીકા કરશે, તો લાય આને મારવો નથી, આને એક વેઠ બતાવું. સાંભળજો મોટું ભાઈઓ. રણની દેવી બોલે, રણની દેવી બોલે કે દીકરા તારી દડી તો મારી કને છે ને, પણ એક મારું કામ કર ને. જલુડો વાત કરે, બોલો ને શું કામ છે? જલુડો શિયાળો બની મારી નાચવી. જલુડો હોશિયાળો થઈ અને રાજાને કીધું રાજા મને કયો ને કામ. રણની દેવી કામ સીધે ભાઈ કહે દીકરા મારા રાજની અંદર છે ને સિંહના દૂધનો ખપ પડ્યો છે બાબો.
જલુડાને એક આંસમાં સરાવડ બીજીમાં ભાદરવો પણ મારની બીક છે ને બાપ દડા હાટું થઈ જલુડાએ કીધું બાપુ કઈ વાંધો નહીં હું તમને સિંહણનું દૂધ લાવ્યું રણની દેવીએ તાંબાની ઝારી આપી અને જલુડો લઈને હાલી નીકળ્યો રાણીને જઈ પોતાની માને પજે લાગી રાણી જલેસા વાત કરે બેટા બોલતો ખરો મારા દીકરા રાજની અંદર જોતો શું સંદેવો લાયો છું જલુડો વાત કરે હે માં આપણા રાજાએ મને એક વેઠ બતાવી છે રાણી જલેસા વિચાર કરે કહી દે ને મારા જલિયા શું કીધું છે શું કામ છે જલિયો વાત કરે કે માં મારા રાજાએ મને સિંહણનું દૂધ લાવવાનું છે એની વેઠ બતાવી છે ને સિંહણનું દૂધ ને લાવું ને રાણી જલેસા વાત કરે બેટા એ તો નાની એવી કામ છે એમાં ક્યાં મોટું કામ છે માએ દુઃખની વાત કરી કે બેટા એ તો નાનું એવું કામ છે હશે મારી દેવી તારી ભેળી છે ને તો તારા જરૂર કામ પૂરા કરશે હો તેથી રાણી જલેસાએ પુકાર કર્યો હો ભાઈ હું બાળવતિયાની બળે તાને નથી થરેલ માં હું બાળવતીની બળે થાણે નહીં થરેલ બાળપણમાં માવતર વિયા ગયા રાજની દેવી તગાવડી મારો રાગનો પોકાર સાંભળી લે ને મારી ભાઈની વેળાનો ધણી મારો ગરીબનો બેલી દેવી આશે ધાબો લઈ નો દઈશો જગતમાં રોઈ રોઈ પુના હમલા મારા બાપ રતનસિંહ દેવી મારા બાપ ભગારી દેવી મારા બાપ ભગારી દેવી આ જગત ની અંદર છે મારા બાપ ભગાઈ એવા તો કોક સપાતર નહીં પાકે હો એની જેવા બાળક તને નહીં મળે આ જગત ની અંદર વસતી રોશો નહીં ભડકશો નહીં ભગલો ભગલાની દેવી આ જગત ની અંદર કોઈ લાગ્યા લાગ માંગે કોઈ ભાગ્યા ભાગ માંગે મારી જગ્યા ની અંદર અને એક દી લાગ્યા ના લાગ લેતી પાછી પડી જાવ ને તો એક દી મારા ભગલા ગરીબ ના ભાગ લે દેવી નો કહેવાય મારી ના પોતાની માને પજે લાગી અને હાલી નીકળ્યો ભાઈઓ હાગવણ કુડાવણ તેજવણ તમરા માથે તમ તમે દુખિયા દુખિયાના દુખનો પાર ન હોય દુખિયાના દુખનો પાર ન હોય સુખિયાના સુખનો પાર ન હોય બાપ ગરીબ હોય ને એને ખબર હોય કે દુઃખ કોણ છે જગતમાં ભાઈઓ ફૂટી જાય હગો ફૂટી જાય જગત ની અંદર ભાઈઓ ફૂટી જાય હગો ફૂટી જાય બાપની દેવી જ્યારે ફૂટે ને બાપ તારા સોય દિશાના વાયરા વાયો
ચલુડો હાલી નીકળ્યો દેવીના પોકાર કરવા માંડ્યો. ત્યાંથી મારા બાપની દેવી આજ મારો ગરીબનો કોઈ ધણી નથી ને. મારી કને માયાના જોર નથી, મારી કને રૂપિયાના જોર નથી, મારી કને હગાના જોર નથી. મારા બાપ ભગાએ ચીધી કીધું છે ને ભાઈ આ જગ્યાની અંદર નથી રૂપિયાના જોર નથી, ભાઈઓના જોર. મારી દેવી જોજે કે જા મારા ભગલા ગરીબ એક લાકડીનું જો 500 લાકડી નો બનાવી દો દદુકાની જગ્યાની અંદર તો તમારા રતનિયા ભાગલા હાથ પાવાના રાજની દેવી દગાવડી નો કહેવાય બાપ. બોલો બોલો. જલુડો હાગવણ હુડાવણ તેજ વનની અંદર સજનનું ઝાડ આવ્યું. સજનના ઝાડવે રાતે મેઘલી વળી જઈલી. તમરા માથે તમે 15 વર્ષની ઉંમર. જલુડાએ વિચાર કર્યો કે લાઈને આ સજનના ઝાડવે જીરીક વાર વિહામો લઈ અને પછી હાલી નીકળું. સજનના ઝાડવે વિહામો લીધો ભાઈ. 81 સરાવડ બીજીમાં ભાદરો રધન સાલું. મારી દેવી હશે ને તો મારું બાવડું જરૂર પકડશે. પણ પાવાની દેવીએ વિચાર કર્યો કે બાપ આજ મારો જલુડો હાવ જાણશે અને આજે હું ને જાઉં ને તો કાલ હું કળવની થઈ જઈશ. તેથી જલુડા કને પાવાની દેવી સિંહના બસાને જઈ અને બટુકભાઈ વાસણા મૂક્યો. સિંહના 2 બસા. સિંહ સારો સરવા જઈલી. શિયાળાની રાત સિંહના બસાને જઈ પાવાની દેવી જઈ વસી મારા વિહામાં. સિંહના બસાને જઈ પાવાની દેવી વસી જાય. બસડા કાળો પોકાર કરતા સજનના ઝાડવે જાય. તા જલુડો રડી રહેલો. સિંહના બસા જઈ અને જલિયા રાજાના આહુડા નુખ્યા. મામા શા માટે રડો છો? મામા રડશો નહીં, તમારા દખની વાત કરો ને. જલુડો વાત કરે, અરે વાલા કે આ તો જનાવર છે અને આ તો સિંહના બસા છે. અને સિંહના બસા જો મને મામો કીધો હોય તો એ મારા ભાણે જ કહેવાય બાપ. જલુડો સિંહના બસડાને વાત કરે, હે મારા ભાણ્યા, મારા ભાણેજ, મારા દખની કહાની તમને કહીશ ને તો તમારો આત્મા લાગી જશે. જલુડો વાત કરે પોતાના દખની કે મારા રાજાએ મને એક વેઠ બતાવી છે. સિંહના દૂધ લઈ જવાનું છે. જો સિંહનું દૂધ નહીં લઈ જાઉં ને તો મને જરૂર મારી નાખશે. અને સીધી સિંહના બસડા બોલે કે હે મામા, અમે સિંહના બસાસી, તમે રડવાનું બંધ કરો. સવારે મારી માં આવશે ને એટલે મારી માં કને જરૂર અમે તમને દૂધ અપાવશું. પણ તમે તારા સજનના ઝાડવા પર ચડી જાઓ. સવારે દાડો ઉગશે એટલે જરૂર અમે તમને બોલાવવા આવશું. મારી માં કને તમને જરૂર દૂધ અપાવશું. દાડો ઉગ્યો. સિંહ બબે ટકનું દૂધ. સિંહણ બરકા નાખતી આવે બુટકાર કરતી મારા બસડા
ધાવી લ્યો ને મારા બસડાવ ધાવી લ્યો હે મારા બસડાવ ધાવી લ્યો બસડા થાય સિંહણ જઈને કીધું બટા કેમ નથી ધાવતા બસડા વાત કરે કે હે માં એક તને નાની એવી વાત કરવી તું માનીશ સિંહણે કીધું કરે બટા તમે મારા બાળ છો હું તમારી માં છું માં એ તો માં બીજો વગડાનો વાસ છે બાપ સિંહણ બોલે મારા બસડાવ આવો મારા બસડાવ આવી લ્યો ને બાપ બસડાવે વાત કરી કે માં મારા રાજાએ એને વેટ બતાવી છે અને તારા દૂધની ખપ પડ્યો છે એટલે મેં એક મામાને વચન આપ્યું છે બાપ અરે મારા બસડાવ જો તમે એને મામો કીધો હોય તો એ તો મારો મારી જાય ભાઈ કહેવાય બાપ જાઓ તમે એને જલ્દી બોલાય લાવો બસડા હાલી નીકળ્યા મરનાથ બસડા હાલી નીકળ્યા પોતાના મામાને જઈને વાત કરી મામા હલો તમને મારી માં બોલાવે છે જલિયો વિચાર કરવો મળ્યો જીતવા કે સિંહણ છે બાપ સિંહણ કરીને કેમ જાવું અગ્નિ લગતી હોય અગ્નિમાં તમે કોઈ ધુસકો મારો ભાઈ હા કદાચ કાળોતરો આડો ઉતર્યો હોય ચલિયો વિચાર કરે મારી નાદની બીકતો જલુડો હાલી નીકળ્યો કામાની ઝાડી લઈ સિંહણ કને જઈ પોતાના દખની બેનને વાત કરી સિંહણ બોલી કે ભાઈ મારા બસડાએ તને મામો કીધો હોય તો મારો ભાઈ શું બાપ લે મારા થાનેથી દૂધ લઈ લે જલુડો વિચાર કરે કે વાલા કે આ તો જનાવર છે જો એને મને પોતાનો ભાઈ માન્યો હોય તો એ મારી પોતાની બેન કહેવાય એની ડૂટડીએ મારે કેમ અડવું બાપ એના થાને મારે કેમ અડાય એ તો મારી બેન છે જલુડો કે બેન તારા થાને મારેથી ન અડાય તું મારી બેન છું ઓહો ધર્મ દુખ આવ્યું સિંહણ કે સિંહણ કે ધર્મ દુખ આવ્યું હવે શું કરું સિંહણ અકા સામી નજર કરી ત્રિલોકના નાથને યાદ કર્યું કે હે મારા નાથ આજ મારી સિંહણની એક અરજ સાંભળી લે કે મેં તન મનથી આને મેં મારો પોતાનો ભાઈ માન્યો હોય અને એક જને તો માન્યો હોય તો હે મારા નાથ મારા થાનેથી હદારદી દૂધની શેડ ફૂટવી જોઈએ સિંહના થાનેથી ત્રિલોકના નાથની દયા થઈ બાપ સિંહના થાનેથી હદારદી દૂધની શેડ ફૂટવાની ચાલુ થઈ ગઈ જલુડાએ તામાની ઝારી લઈ અને સિંહનું દૂધ લઈ લીધું અને હાલવાની વાત કરી તારે જલુડાએ કીધું કે બેન એક મારી વાત સાંભળ ને બેન તે મને દૂધ તો આપ્યું પણ આ દૂધ હું રાજની અંદર લઈને જઈશ ને તો રાજા હાસુ ને માને કે આ સિંહણનું દૂધ છે એવું અરે ભાઈ જા એક કામ કર તું મારું બસડું તારી હારે લઈ જા તારું કામ પતે પછી મારા બસડાનું પાછું મૂકી દેજે હો એક હાથે તાંબાની ઝારી એક હાથમાં સિંહણનું બસડું મામા ભાણેજની જોડી તો જો ચલુડો હાલી નીકળ્યો મારી નાથ સિંહણના બસડા નલી વેરા ક્યાં જા વિરાટ નગરની અંદર રણની દેવી કને રણની દેવીને જઈ તાંબાની ઝારી સિંહણનું દૂધ આપ્યું
રણની દેવી બોલી કે દીકરા આ સિંહણનું દૂધ છે કે હા રાજા આ સિંહણનું દૂધ છે કે આની નિશાની સિંહણનું બસડું લાવીને રાજાને બતાવ્યું કે આ સિંહણનું બસડું ચલુડા કે મારા રાજા મને દડી આપો ને મારી દડી લેન મારે જાવું રણની દેવી વિચાર કરવા માંડી કે આનો કોક સમૃદ્ધ ધણી થયું એવું દેખાય છે વાલા કોક સમૃદ્ધ ધણી હોય ને તો જ પણ આ સિંહણનું દૂધ લાવીને કોઈની તાકાત નથી તાર રણની દેવી બીજી વેટ બતાવી કે હા ભાવ દડી આલુ એક શરત કે તારે મારી બીજી વેઠ એક કરવાની છે કે સિની બાપા કે મારા રાજની અંદર છેતર કરહડાની જરૂર પડી છે જલિયો બોલે મારી નાત જલિયો બોલે બાપ મારી હાથ પેઢીએ મેં છેતર કરહડું નથી જોયું મેં તો ઠીક પણ મારા વડવાઓને જોયું કે જલુડા જા છેતર કરહડાને મારા રાજમાં જરૂર છે ને લઈ આવજો ઓહો ધર્મ દુખાયું પાછું જલુડાએ તોય કીધું વાંધો નહીં જલુડો પાછું સિંહણનું બસું લઈ અને ફેણકુએ જઈ હાથે રાણીઓને પજે લાગે માં હાથે રાણી શું કે છે આવને મારા લાડા કવાયા મારા જલુડા મારી જાદ રાની મારો યાશુ નો યંતા મારો દેખતો રાજા જગત ની અંદર પોતાના ધણી વ્યાજ આય અને જેના નાના નાના બાળકો હોય અને એકનો એક દીકરો હોય એ બેયની કલ્પના કેવી છે ભાઈ એ તો વિચાર કરો રવા દેજે દઈ દશમન ના રાજી કરી છે દઈ જરૂરો હાથે રાણીને પજે લાગીને કીધું કે માં મારા રાજાએ મને બીજી વેઠ બતાવી છે કેવી કે અહીંથી 750 ગવના એલણની અંદર છેતર કરહડું લેવા જવાનું છે મેં તો જોયું નથી જલેસા રાણી વિચાર કરવા મળી ઓહો માં મારા જલિયાના માથે ધર્મ દુખાયું છે પાવાની ની હગાવડી ક્યાં વહી ગઈ મારું વ્યારાત અંધકાર ગયું વિરાટ છોડી વહી ગઈ આ પેટીએ ધર્મ વી ગયું કર્મ કરવા વાળા તો વીયા ગયા મારા જલુડાને આજ આખર આવ્યું છે મારા જલુડાનું બાવડું મૂકીશ નહીં જોજે પાવાની દેવી બાર પૂરી રામ હુઈ જતી નહીં જલુડો પજે લાગી હાથે રાણીઓ આશીર્વાદ આપે જગત ની અંદર કહે છે ને કે માનો જે આશીર્વાદ રહ્યો ને બાપ એ ધર્મ કરતા મોટો છે જ્યારે અભિમાન્યુ ને માં કુંત્યાએ અમર લાકડી બાંધી હતી ભાઈ કેવી બાંધી છે અમર લાકડી એવી રાણી જલેસા આશીર્વાદ આપ્યો અને જલુડો રાજા હાલી નીકળ્યો ત્યાં હાગવન ખુડાવન તેજવન મેઘલી રાતે જલુડો રોતો જાય રોતો જાય જ્યાં જઈ પવના રાજની દેવી ક્યાં વહી ગઈ મારા નબળા ભાગની દેવી મારું પડેલ પાણી આવ્યું ને તારે મારી દેવી વહી ગઈ હો જોજો દેવી કેવા કામ કરે છે સિંહણના બસાને બોડે મૂકી પાછા સજનના ઝાડવે જઈ અને પાછો વિહામો લીધો ભાઈઓ સજનના ઝાડવે વિહામો લીધો સજનના ઝાડવે વિહામો લીધો તારે ઉપર હંસ ને હંસડી જલમો જલમના આંધળા 4 બસડા રાતે 12 વાગ્યાનો સમય બનેલો 21માં શ્રાવણ બીજીમાં ભાદરવો કેસે ને ભાઈ કે દુખિયાને કોઈ દી ઊંઘ ન આવે એને ઊંઘ આવે
એક ટકનું ઘરમાં અનાજ ન હોય, ઘરમાં વાપરવા પૈસા ન હોય, નાના નાના બસડા ટુંગરિયા મારતા હોય, ચલિયાને દુખનો પાર નહીં. જગતની અંદર ક્યાં છે ને કે શરીરની અંદર બટુકભાઈ નાનું એવું ગુમડું થાય, પણ એ ગુમડાની વેદના રહી ને આખા શરીરને ભોગવવી પડે છે. આવી વેદના દુઃખની થવા મળી કે હવારે દાડો ઉગી જશે અને છેતર કરોડું ક્યાંથી લાવીશ, પણ ઉપર હંસને હંસડી જલમો જલમના આંધળા અને હંસડીને વાસના આવી ભાઈ કે હંસ કોઈ કાળી રાતે મેઘલી રાતે કોઈ કાળા માથાનો માનવી હોય, આ શેષ નાગને કાપી એનું રુધર લઈ અને આપણી અઘાર એક મિક્સ કરી અને જો આપણી આંખમાં આંગે તો આપણે દેખતા થઈ જઈએ. ચલિયો હાબળા મારી નાત જલુડો હાબળે. આવી વાત જલુડો સાંભળે. જલુડો વિચાર કર્યો કે બાપ મારા માથે તો દુઃખ છે, પણ જો આ પક્ષીને કદાચ જો હારું થતું હોય અને જલમો જલમના જો આંધળા દેખતા બનતા હોય તો લાય આમનું કામ મારે કરવું પડે. જલુડો અદર નજર કરી તારા શેષ નાગ લબડેલો ક્યાડેથી કટાર કાઢી અને શેષ નાગને ધરતી મસ્તક જુદું કરી હથેળીમાં રુધર લઈ અને માળામાં જઈ અને હંસની અઘાર લઈ એને હથેળીમાં મિક્સર કરી અને હંસને હંસડીને આંસુમાં આંગે તારે દેખતા થઈ જાય, દેવા રૂખી આંસુ થઈ જાય ભાઈ. દેવા જેવી આંસુ થાય તારે તો હંસ ને હંસડી બોલ્યા, અરે ભાઈ હંસડી બોલી તું તો મારો ભાઈ કહેવાય, મરી જાય ભાઈ. જનેતા ભાઈ તે અમને દેખતા કર્યા. અને હંસડી બોલે ભાઈ આવી મેઘલી રાતે તમે આય કણે. જલુડો પોતાના દુઃખની વાત કરે કે બેન મારા રાજાએ વેઠ બતાવી છે. કેવી વેઠ છે ભાઈ? કે બાપ આઈ દિન 750 ગૌના એલણની અંદર 76 કરોડનું છે, 76 કરોડું લાવવાનું છે બેન. મને ખબર નથી એ કી દિશામાં છે. હંસડી બોલે કે ભાઈ તું ચિંતા ના કરીશ, મારા બસડા 4 છે, 4 દિશાની અંદર ગયા છે. પણ દાડો ઉઠશે ને તારે મારા બસડા આવશે. એમને એકાલે ખબર હશે, પણ તારું દુઃખનું નિવારણ જરૂર થશે મારા ભાઈ. તે જો અમને દેખતા કર્યા હોય તો તારો દુઃખનું નિવારણ અમે જરૂર કરશું. વિચાર તો કરો વાલા કે એક જનાવર પક્ષી ને માણા આ મિલાપ ક્યારે થાય? રાજા કરણની વેળા થઈ, સુરત ભાણું ગયા. પેલી દેશનું બસડું આવ્યું. એને પૂછ્યું, અરે માં તમને કોને દેખતા કર્યા? હંસડી બોલે કે હે મારા બસડા, આ તારા મામાએ અમને દેખતા કર્યા છે બાપ. જલમો જલમના આંધળા હતા ને. અમારો તારે હંસડી બોલી કે બેટા તારા મામાનું એક તમારે કામ કરવાનું છે. અરે માં બોલને કે બેટા 750 ગૌના એલની અંદર 76 કરોડું છે, એને લાવવાનું છે. તને ખબર છે કે ના માં? આમ કરતા કરતા 3 દેશના બસા આવી ગયા, પણ એકેય બસડાએ વાવડ ન દીધો. ઉગમણી દશાનું બસડું આવ્યું. ઉગમણી દશાનું બસડું આવ્યું ભાઈ. આવીને માવતરને જોયા ને. જગતની અંદર આપણે વિદેશ ગયા હોય, પરદેશ ગયા હોય, પણ આપણે માવતર તો સાંભળતા હોય. જ્યાં કણે આપણે માવતર કણે આવીને સામું જોઈ ને તારા આપણા હૃદયને એમ થાય કે મારા માવતર છે.
દેખતા ભાળ્યા ને તારા બસડું એ કીધું માં તમને કોને દેખતા કર્યા? તારા હંસડી કીધું બેટા આ તારા મામાએ અમને દેખતા કર્યા છે. હંસડી બોલી બેટા તારા મામાને એક દુઃખ છે તમારે ભાંગવાનું છે. અરે માં કેવું દુઃખ? એવી વાત છે કે માં મને દુઃખની જરૂર વાત કર કે બેટા તારા મામાને વેઠ બતાવી છે રાજાએ, છેતર કરહડાની જરૂર છે. અરે માં છેતર કરોડું એટલે છેતર કરોડું આ રહ્યું. રવાદે મારા મામા મુજૈશ નહીં, મામા બીકીશ નહીં, મુજઈશ નહીં. છેતર કરોડું તો હું તને હાર્યું મારી કને છે હાલ. અરે પણ ભાણે ત્યાં કેમ કરીને જાવું? બસડું કીધું મામા મારી પીઠ માથે સવાર થા. મારી પીઠ માથે અસવાર થઈ જાને. જલુડા ઈચ્છીથી પાવાજી દેવીની એટલું જ કીધું કે માં આજ મારું નબળું પાડ્યું છે હો. મારું નબળું પાડ્યું જોઈ વેગળી જશે માં. મારું નબળું પાણી મૂકી વેગળી નો જતી હો. મારા બાપા ભગાની નબાળ વસતી છે. જગતની અંદર કેજે પણ કોઈને નો કહેવા દેતી હો. દઈ દશમણને રાજી કરતી નહીં. બાપ જલુડો હસના બસાના પાંખો માથે અસવાર થઈ. પાવાની દેવી આવીને પછી પાંખોનો તાર માંડ્યો બસડાનો. હાલી નીકળી લઈ દાડાની સૈણ ફૂટી. બટુકભાઈ સુરત ભાણું ગયા. તારા છેતર કરોડું કોઈ સાધારણ નતું ભાઈ. આ તો ધર્મનું છેતર કરોડું હતું, દેવીનું છેતર કરોડું હતું. દેવીનું માને તું. દાડો ઉગ્યો સૈણ ફૂટી. તારા છેતર કરોડું નીકળ્યું ભમરા રેખી માખ્યું. 33 કોટી દેવ માતાયું દેવ દાનવ છેતર કરડાના ઝાડવા ફરતી સુગંધ લે. આમ જલુડાએ જોયું અરે બાપા આ મારું કામ નથી કે આ છેતર કરાડા કને જવાય. મારી દેવી હોય તો જવાય. દેવી હોય તો જવાય ને નાય ન જવાય. પાવની દેવી આવીને કીધું ખમા મારા જલિયા માર મરવા દો ખાધો ખૂટવા દો જગતમાં જીના જેના લાડ નો લડાવ તારા ભાગલા હાથ પાવાના રાત દેવી ના કહેવાય. છેતરતી નહીં મારી દેવી. બાપ 21 માં શ્રાવણ બીજી માં ભાદરવો પાવાની દેવી આવીને ઉભી રે ખમા મારા જલુડા 4 વેટ કરાવી દીધો પાછી પડી જાવ ને તો મારા યામસંગ ના પૂના રથમાં ખોટ આવી જાય. બાપ આઈ કને પાવાની દેવી છેતર કરડા કને જઈ પાખુનો તાર માંડી છે. બાપ હસના બસાને વાસના દીધી. બાપ ધર્મ હોય ને ધર્મ તારે કોઈ લાલવાદી હોય ફૂલવાદી હોય આગળ ઘેરા ગાલી દીધો ને આપણા બાપની દેવી આપણા ભાગલો હોય. જગતની અંદર દેવી સિવાય આપણે કોઈ બચાવે નહીં. દેવી સિવાય તમને કોઈ દી બસાવે નહીં અને જીવાડે. જગતની અંદર કહે છે ને કે પોતાના દુશ્મન હોય ને એવા બીજા ના હોય. આઈકણે પાવાની દેવી પાંખોનો તાર માંડી અને છેતર કરોડું પાવાની દેવી ઝુંવાડ મારીને જલુડાને લઈને હાલી નીકળી. 32 કોટી દેવનો મેળો આય જાલો ભણ જાલો. પાવાની દેવી ઉભી રહી રવા દો
મારી બાયુ રવા દો બાયુ. આ તો મારું કુળ છે, મારા જલિયાના દુઃખ છે. આજ 33 કોટી દેવું રોકાઈ ગયું માં, તમારે જરૂર છે કે? હા, 33 કોટી દેવું પાછું વળી ગયું. પાવાની દેવી જલુડા રાજાને લઈ, હંસના બસાને લઈ અને સજનના ઝાડવે આવી બસડાને મૂકી અને જલુડો છેતર કરોડું લઈને પોતાના રણની દેવી ઘણી ખમા કેવા જાય, પણ ઓલી હાથની કમઈ આડી આવે. હાથની કમઈ આડી આવી ખમા નો કહેવાય કે બાપ આનો કોક સમૃદ્ધ ધણી હોવો જોઈએ તો આ વેટ પૂરી થાય. કે લાય હવે આને ત્રીજી વેટ બતાવો. ત્રીજી વેટ બતાવી, કેવી બતાવી ભાઈ? આપણા રાજની અંદર છે ને હસ્તી મસ્તીના ફૂલની જરૂર પડી છે. ઓહો, હસ્તી મસ્તીનું ફૂલ એટલે જલુડો કે બાપા મને તો ખબર નથી, પણ આ ક્યાં છે? ક્યાં ગયા? કાકાના દેહમાં 750 ઘઉંનું એલણ, કાકાનો દેશ. જલુડો કેવો હાલી નીકળ્યો મારી ના દુખના વાયરા. જલુડો પાછો હાલી નીકળ્યો. હાથે રાણીને જઈને કીધું માં મને ત્રીજી વેટ બતાવી. અરે બટા હવે તો તારી દેવી તારી હારે છે એવું મને દેખાય છે. મારી પાવાની દેવી મારું નબળું પાણી. કે માં ઘાંકાના દેહમાં જવાનું છે, હસ્તી મસ્તીના ફૂલ લાવવાના છે. અરે બટા કે એ તો નાનું એવું કામ છે. જલુડો હાલી નીકળ્યો. હો ભાઈ ક્યાં જાય? સજનના ઝાડવે જઈ અને હસને વાત કરી કે ભાઈ પોતાનું બસડું જે હતું ને એ તૈયાર થયું બટુકભાઈ. અરે મામા કાકાના દેહમાં હું તમને લઈ જાઉં. જલુડો રાજો પાછો હંસના બસા ઉપર અસવાર થાય અને પાવાની દેવી પાછો પાંખોનો તાર માંડે. ક્યાં કાકાનો દેશ? કાકા બંગાળ, જેને વાહ વાસીદું કરે, પવન પાણી ભરે, આવા જેના ઈષ્ટ દેવ કામ કરે, અગ્નિદેવ, પવન દેવ, જળદેવ, અન્નદેવ. જવાય નહીં અગ્નિની જાળું નીકળે બાપા. અગ્નિની જાળું નીકળે, મનખ્યાને તો બાળીને ખાક બનાવી દે. આવો કાકાનો દેશ. કાજે રુદ્ર આમ જલુડાએ જોયું કે માં આ વેટ છે થાય બાપા. મારી દેવી ક્યાંથી પાવાના લાજની. આવાની દેવી આવીને ઉભી રહી. ખમા મારા ધલિયા, મારા જલુડા, તને જાજી ખમા, તને જાજી વધ્યા બટા. રડવાનું બંધ કર. આ છેલ છે ને 70 મણની છે. શું જોઈ રહ્યું છું? જમણા પગની ઠકોર માર. જલુડાએ જમણા પગની ઠકોર મારી. 70 મણની સલાહ. એની નીચે ભોંયરું અને ભોંયરાની અંદર હસ્તી મસ્તી બે હવા હવા મનના ફૂલના ગાડલાના આસન બિરાજમાન થઈ રહી. જલુડો કે મારે શું કરવું મને ખબર નથી. પાવાની દેવી કીધું મારા જલુડા બીકીશ નહીં, ભડકીશ નહીં. લે બટા ચટલી આંગળી શેક દે. અને હસ્તીના હથેળી માં હાડાબેન અક્ષર લખીને આવતો રહે કે 3 મંગળ આંગર વર્તું સુજો, ચોથું મંગળ વર્તું હોય તો મારા વ્યારાઠમાં આવશે. હાડાબેન અક્ષર લખી જલુડો હાલી નીકળ્યો. પાંખોનો તાર માંડી દે પાવાની દે. હાલી નીકળી મારા જલુડા
તને જાજી ખમા અરે પાવાની દેવી ની અડધો ગૌ માથે નીકળ્યા બાપ આઈકણ હસતી જાગે ને હથેળીમાં આમ જોયું કાળો ગજબ થઈ ગયો કે જેને પવન દેવ અગ્નિ દેવ જળ દેવ અન્ન દેવ જેના કામ કરતા હોય બાપ આ બધા ક્યાં વિયા ગયા હવે તો કાળો ગજબ થઈ ગયો બેન ને જગાડી બેન ત્રણ મંગળ તો આંગર વર્તી ગયો છે એક જ મંગળ બાકી રહ્યું છે આને જડ ઝાલો કે એકલે પહોંચ્યો હસતી મસ્તી જવા હાલી નીકળે મારી નાતની આખોનો તાર માંડ્યો ભાઈ આય ઝાલો પણ ઝાલો પણ એ બાપા વ્યારાટ સિવાય હાથ આવે પાવાની દેવી ભાગ લે વ્યારાટના ઝાપે જતો જતો ઝાલ લીધો ક્યાં ઝાપાય એમને મૂકીને બાપા લેતો જાને વ્યારાટમાં લઈ જઈ હસતી મસ્તી ના આપી રણની દેવી વિચાર કરવા મળી ખમા ઘણી કેવા જાય પણ ઓલી કમાઈ આડી આવે કે લાય લાય હવે આને છેલ્લી વેઠ બતાવવું જો યા તો જીવ તો પાછો નહીં આવે સિંહણ નું દૂધ લાવી નાખ્યું પણ અહીંયા આગળ સિંહણ નો માર્યો 76 કરોડો લાવી નાખ્યું હસતી મસ્તી લાવી નાખી કાકાના દેહ તો લાય લાય આને છેલ્લી વેઠ બતાવવા દે અહીંયા જઈલો પાછો નહીં આવે કોઈ રાજા આવ્યું નથી ને આ પાછો નથી આવવા આ બળી લેના ચલુડા કહો ને બાપુ કે યામાળાની દીકરી હેમાવંતીને લાવવાની છે રાજની અંદર જરૂર પડી છે બાપ અરે બાપા હેમાળાની દીકરી હેમાવંતી હેમાળા જવું કેમ ત્યાં તો આંગળી નાખો તો આંગળી યા રહે તોય જમડાયા હા પાડી ભાઈ ચલુડો હાલી નીકળ્યો ફેણ કુવે જાય ફેણ કુવે જઈ હાથે રાણીઓને કીધું માં મને ચોથી વેઠ બતાવી છે કેવી વેઠ છે કે યામાળાની દીકરી હેમાવંતીને લાવવાની છે અરે બટા હવે તો દેવી તારા પાંખે છે આઈકણે પાવાની દેવી હસનું બસું બોલ્યું અરે મામા બીકો શું સી માટે મારા માથે અસવાર થાવ હાલો હેમાળા હસનું બસું લઈ અને હેમાળા પર્વત જાય પાવાની દેવી જરૂરો જઈને હેમાળામાં આમ આંગળી નાખવાની વાત કરી તારે હેમાળાએ હાથ કર્યો કે રવા દે તારી કાશી કાયા છે હમણે પલ વારમાં હોમાઈ જશે રવા દે મારા હેમાળા મયાગળી નાખી સમા આઈથી તો કગ રાજા આવી ગયા શા માટે આવ્યો છું કે હેમાળાની દીકરી હેમાવંતીને લેવા માટે કે હા કે તારામાં તાકાત છે કે કયો ને કે મારા હેમાળાની 4 ઝાલક મારું જો જીવતો રહેતો હેમાવંતીને આપ શરત છે કે હા શરત છે કઈ વાંધો નહીં હેમાળા આપ આઈ થિંક જન જો ત્યાં જઈને મરી જવું એની કરતા તો આય પણ મરવું ભલે ચલુડો પાવાની દેવી નહાર ક્યાંથી મારા નબળા તા તો હસનું બસું બોલ્યું મામા બીસ્યો નહીં મારા પાંખ માથે ઓથો લ્યો અને હેમાળાને ઝાલક મારવા દો જ્યાં લગી મારા દેહમાં પ્રાણ છે ને ત્યાં લગી મામા તને ઉની આશ નહીં આવવા દેવો જલુડો વિચાર કરવા દો કેવો વિચાર કે બાપ માણા હાથું શું કરે છે પક્ષી પહેલી ઝાલક મારી બસડાને હાલ્યા ની હલ નહીં પહેલી ઝાલક આવી ને તારે પાંખું ફેરવી નાખી ભાઈ બીજી ઝાલક આવી તારે બસડાને નાખી દીધી ત્રીજી ઝાલક તો પૂરું કરી નાખ્યું કાંઈ મળે નહીં ખોળિયામાં પ્રાણ ન મળે હસડાના બસડાનો પ્રાણ હાલી નીકળ્યો હસના બસાનો પ્રાણ હાલી નીકળ્યો જલુડો વિચાર કરવા માંડ્યો કે મારા ભાણેજનું આજ મારા બસડાએ
પ્રાણ મૂક્યા બાપ આજ મારી હાથું થઈને મારા ભાણે પ્રાણ ખોવી નાખ્યા. છેલ્લો આત્મ દેવી હામો લાગ્યો પછી મન પારકા ગામના પાદરમાં લાવી મને છેતરી નાખ્યો મારી દેવીએ. આજ મારી દેવી મને છેતરી નાખ્યો. તારે મને મારવો હતો ને તો વ્યારક હું મારી નાખવું હતો. આજ મારા ભાણેજની મને બાળ હત્યા લાગવાની છે. પાવાની દેવી આવીને ઉભી રહી, ખમા મારા જલુડા. ઈ કીસ નહીં, પાવાની દેવી અંદર પછેડો નાખી અંજલીના છાંટના નાખે બા વસુડને હજીવા કરે. લેલે હે મારા ચોથી ઝાલક માર ચોથી ઝાલક મારી યામાળાની. 4 ઝાલક પૂરી થાય, જલુડો રાજા જીતે. યામા વનતીને લઈ અને પાછા વ્યારાઠમાં આવે. 4 વેઠ જલુડાએ પૂરી કરી. તારા રણની દેવી ગાદી માથે તું ઊભી થઈ અને એટલું કીધું તને જાજી ખમા મારા જલિયા. મારી રણની દેવીને તને જાજી ખમા. ક્યાં દે મારી બઈ પાવાની દેવી હગતડી. પાવાની દેવી હગતડીને બોલાવી. આ તારું કોણ છે? આલે મારા જલુડા, તારા બાપની ગાદી છે, સંભાળી લે. જલુડાને બાપની ગાદી વેરાટની ગાદીએ બેહાડે. હાથે આંધળીને ફ્યાણ કુવેથી આંસુના લોસન આપે. પાવાની જેનું કોણ છે રણની દેવી રાજ હોપી નવરંગા માંડવા ન ખાય અને વેરાટ મેં ડાક ડમરા વાગે. બાપ તમને 1-2-3 રાગ છે એ બધા સંભળાવી દઉં થોડુંક. તમે જેને સાંભળ્યા હશે ને આ પાડજો. એવા અમારા ક્ષત્રિય સમાજના બચુભાઈ સુરા તળપદા દેવી પૂજક